નમસ્કાર મિત્રો, 21 એજ્યુહબ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જીકાસ પોર્ટલ પર પીજી એડમિશન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને તે અંતર્ગત બીએડ, એમએડ, પોસ્ટ ગ્રેજ્યુએશન રેગ્યુલર એટલે કે એમએ, એમકોમ, એમએસસીમાં કઈ રીતે રજિસ્ટ્રેશન કરવું તે વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. રજિસ્ટ્રેશન જે છે મિત્રો એ 15 જૂનથી શરૂ થઈ ગયું છે અને 15 જૂનથી લઈ અને 29 જૂન સુધી આ પ્રક્રિયા ચાલવાની છે. તો આજના વિડીયોમાં આપણે આ પીજી એડમિશનની પ્રક્રિયામાં ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય, જેની અંદર આપણે ક્વિક રજિસ્ટ્રેશન જે છે, ત્યારબાદ ઓનલાઈન ફીસ ભરવી, પ્રોફાઇલ અપડેટ કરવી, એકેડમિક ડિટેલ જે છે ફિલઅપ કરવી, કોલેજ કે યુનિવર્સિટીમાં પ્રેફરન્સ ભરવી, ડોક્યુમેન્ટ કઈ રીતે એટેચમેન્ટ કરવા, ફાઇનલ સબમિશન કઈ રીતે કરવું, ઓફર લેટર કઈ રીતે જનરેટ કરવું અને અંતે આપણે આપણું એડમિશન કઈ રીતે કન્ફર્મ કરાવવું. તો આ તમામ સ્ટેપ બાય સ્ટેપ રજિસ્ટ્રેશનથી પ્રવેશ સુધીની પ્રક્રિયા આપણે જોવાના છીએ. શરૂઆત કરીએ પહેલા મિત્રો, આપણે એક જરૂરી ડોક્યુમેન્ટ જે છે કે જે ફોર્મ ભરવા દરમિયાન જેની જરૂર પડવાની છે, તો આ તમામ ડોક્યુમેન્ટ જે છે આપણે સ્કેન કરી અને પ્રોપર સાઇઝ પ્રમાણે અને ફોર્મેટમાં તૈયાર રાખીશું. સૌ પ્રથમ મિત્રો, ખાસ તો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડવાની છે અને આ નંબર અને ઈમેલ આઈડી જે છે એ સમગ્ર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ચાલુ રહે અને આપણી પાસે રહે તે મુજબ એન્ટ્રી માટે આ બે વસ્તુ એટલે કે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી આપણી પાસે રાખવાના છે. ત્યારબાદ ફોટો અને સાઇન જે છે એ સ્કેન કરી અને ફોટો હોય તો 5 MB સાઇઝમાં અને સાઇન હોય તો 2 MB સાઇઝમાં તૈયાર રાખવાના છે. જાતિ પ્રમાણપત્ર કેટેગરી મુજબ લાગુ પડતું હોય તે મુજબ. નોન ક્રિમિનલ પ્રમાણપત્ર SCBCના અથવા અને OBCના વિદ્યાર્થી મિત્રો માટે છે કે જે 1/4/2023 પછીની તારીખનું હોવું જોઈએ. ત્યારબાદ LCની જરૂર પડશે, SSC માર્કશીટ, HSC માર્કશીટ, કોલેજની જે સ્નાતક કે અનુસ્નાતકની જે માર્કશીટ કે ડિગ્રી સર્ટિફિકેટ હોય તો તેને પણ સ્કેન કરી રાખવાના છે અને કોટા અંતર્ગત કોઈ એડમિશન મેળવવાનું થતું હોય તો તેને લગતું સર્ટિફિકેટ. તો આ તમામ વિગતો જે છે એ સ્કેન કરી અને પ્રોપર સાઇઝ પ્રમાણે આપણે તૈયાર રાખવાના છે. અને આ બાબતોના રેડી રાખ્યા પછી આપણે હવે ફોર્મ કઈ રીતે ઓનલાઈન ભરી શકાય તો તેની શરૂઆત કરીએ મિત્રો. સૌ પ્રથમ ગૂગલમાં જીકાસ લખીશું અને તે સર્ચ કરતા આપણને આ રીતે ગુજરાત કોમન એડમિશન સર્વિસની જે છે લિંક જોવા મળશે. તો આ ફર્સ્ટ લિંક પર ક્લિક કરતા આપણને ગુજરાત કોમન એડમિશન સર્વિસનું આ મુજબનું એક પોર્ટલ ઓપન થયેલું જોવા મળે છે. અહીંયાથી મિત્રો આપણે ભાષા બદલીને પણ ફોર્મ ભરી શકીએ છીએ. એ સિવાય અહીંયા હેલ્પલાઇન નંબર આપેલો છે અને અહીંયા અન્ય માહિતી પણ આપેલી છે. હવે આપણે એડમિશન માટે જો સ્ટુડન્ટ લોગિનમાં કોઈનું ઓલરેડી રજિસ્ટ્રેશન થયેલું હોય તો તમે અહીંયાથી ક્લિક કરી અને લોગિન આઈડી પાસવર્ડથી આગળની પ્રક્રિયા કરી શકો છો. પણ અહીંયા આજે આપણે વાત કરીશું કે જે ન્યૂ સ્ટુડન્ટ માટે એડમિશન પ્રોસેસ કેવી રીતે કરી શકાય છે. તો તેના માટે એડમિશન ફોર ન્યૂ સ્ટુડન્ટ પર ક્લિક કરીશું. તેના પર ક્લિક કરતા આ રીતનાનું એક ઇન્ટરફેસ ઓપન થશે. તેની અંદર મિત્રો અહીંયા કોર્સ પ્રોગ્રામ પ્રકારની અંદર અહીંયા ક્લિક કરતા અહીંયા જે વિવિધ પ્રકારના જે કોર્સ છે જેમાં અંડર ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, LLB, BEd, MEd, તે સિવાય અંડર ગ્રેજ્યુએટ ઓપન યુનિવર્સિટી માટેના, પોસ્ટ ગ્રેજ્યુએશન બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી માટે અને LLM. તો અહીંયા જે પણ કોર્સમાં આપણે એડમિશન લેવાનું થાય તેના પર ક્લિક કરી અને આપણે આગળ ફોર્મ ભરવાનું છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપાર આઈડી એટલે 12 અંકનો આપાર આઈડી કે ABC આઈડી જે તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે અને અહીંયા ફિલઅપ કરવાનો છે. જો કોઈ મિત્રોને આપાર આઈડી બનાવેલ ન હોય તો તેનો વિડીયો એક અગાઉ પણ મેં બનાવેલો છે અને તેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જે જોઈ અને તમે જાતે જ પોતાનો આપાર આઈડી જનરેટ કરી શકશો. ત્યારબાદ મિત્રો માર્કશીટ મુજબ અહીંયા નામ આપણે લખવાનું છે, કેટેગરી સિલેક્ટ કરવાની છે લાગુ પડતી, ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાનું છે, ત્યારબાદ જે છે અહીંયા દિવ્યાંગતાનો પ્રકાર એટલે લાગુ પડતી દિવ્યાંગતા સિલેક્ટ કરવાની છે અને જો લાગુ ના પડતી હોય તો અહીંયા આપણે નોન સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ બર્થ ડેટ લખવાની છે જેથી શિક્ષણ વિભાગ દ્વારા તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર ઉપર જે વિવિધ પ્રકલ્પોની અપડેટેડ માહિતી મળી રહે. ત્યારબાદ અહીંયા આપણે ઈમેલ આઈડી જે છે એન્ટર કરવાનો છે અને પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી જે છે એ સમગ્ર જીકાસ પ્રક્રિયા પૂર્ણ થાય એડમિશનની તમારી ત્યાં સુધી બદલાય નહીં અને તમારી પાસે રહે તે મુજબનો હોય એ વધુ ઈચ્છનીય છે. ત્યારબાદ આ કેપ્ચર જે છે તેનો સરવાળો અહીંયા લખી અને આપણે ગેટ OTP પર
ક્લિક કરીશું. ગેટ ઓટીપી પર ક્લિક કરતા આ મુજબ ઓટીપી જે છે મોબાઈલ નંબર જે અહીંયા એન્ટર કરેલા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ઉપર જે ઓટીપી આવ્યા છે તે અહીંયા લખવાના છે. તે સૌ પ્રથમ મોબાઈલનો જે ઓટીપી આપણે લખીએ છીએ અને ઈમેલ આઈડી ઉપર પણ જે તે અહીંયા આપણે ફિલ કરી અને સબમિટ કરવાનું છે. તેમાં ફરીથી પણ અહીંયા આપણે અહીંયા કેપ્ચા જે 79+1 એટલે 80 જે છે એન્ટર કરી અને સબમિટ કરવાનું છે. સબમિટ કરતા આ રીતે યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર ફોર એડમિશન જે છે તેનો મેસેજ જોવા મળે છે. ત્યાં ઓકે પર ક્લિક કરીશું આપણે. ત્યારબાદ મિત્રો આ મુજબનું એક ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર યુઝરનેમ અને પાસવર્ડ નાખી અને લોગિન કરવાનું છે. તો યુઝરનેમ અને પાસવર્ડ તો રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર અને રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર જીકાસમાંથી તમને યુઝર આઈડી અને પાસવર્ડ ફોરવર્ડ કરવામાં આવેલા હશે. તો તેમાંથી અહીંયા આપણે યુઝર આઈડી ફિલઅપ કરીશું અને ત્યારબાદ પાસવર્ડ ફિલઅપ કરીશું. અને અહીંયા જે સિલેક્ટ ફોર્મ ટાઈપ છે તો તેની અંદર આપણે જે કોર્સમાં એડમિશન માટે રજીસ્ટ્રેશન કર્યું છે તો તે કોર્સ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા કેપ્ચરમાં જે વિગત આપી છે 43+2 એટલે કે 45 અને તેના પર ક્લિક કરી અને સાઇન ઇન કરતા આપણું જે આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળે છે. તો તેની અંદર તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પેમેન્ટ, પ્રોફાઇલ, એકેડેમિક, પ્રેફરન્સ, એટેચમેન્ટ, સબમિટ, ઓફર અને કન્ફર્મેશન. તો આ જે 8 આઇકન જે છે તમામ પેન્ડિંગ છે રેડ કલરમાં. તો આ તમામમાંથી આપણે સબમિટ સુધી જે ગ્રીન થાય તો આપણી જે સમગ્ર એડમિશનની એપ્લિકેશન પ્રોસેસ પૂરી થઈ ગણાશે. અને ત્યારબાદ ઓફર અને કન્ફર્મેશન. તો સૌથી પ્રથમ આપણે પેમેન્ટ પર ક્લિક કરીશું. પેમેન્ટ પર ક્લિક કરતા જે તે કેટેગરી મુજબ જે ભરવાની થતી ફીસ જે છે એ તમને અહીંયા જોવા મળે છે. એપ્લિકેશન નંબર અને નામ જોવા મળે છે અને કયો કોર્સ ટાઈપ છે તે પણ જોવા મળે છે. ત્યારબાદ અહીંયા ઇનિશિયેટિવ પેમેન્ટ પર ક્લિક કરીશું. તો આ મુજબનું ઇન્ટરફેસ જોવા મળશે. તેમાં કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા, યુપીઆઈ દ્વારા કે ભારત ક્યુઆર દ્વારા તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. અહીંયા આપણે યુપીઆઈ દ્વારા કેવી રીતે પેમેન્ટ કરી શકીએ છીએ તે જોઈશું. તો તેની અંદર આ મુજબનું અહીંયા જનરેટ ક્યુઆર પરનું જે જોવા મળે છે તેના પર ક્લિક કરીશું. તો એ ક્યુઆર કોડ અહીંયા આપણને જનરેટ થયેલો જોવા મળે છે. આ ક્યુઆર કોડને આપણે મોબાઈલથી સ્કેન કરી અને સીધું જ પેમેન્ટ જીકાસના પોર્ટલ પર કરી શકીએ છીએ. પેમેન્ટની પ્રક્રિયા પૂર્ણ થતાં જ આ રીતનાની તમે ડાઉનલોડ રિસિપ્ટની જે છે એ આઇકન તમને અહીંયા જોવા મળે છે. તો તેના પર ક્લિક કરતા આપણી જે આ મુજબની પેમેન્ટની જે રિસિપ્ટ છે ફીસ ભર્યાની તે તમે અહીંયા જોઈ શકો છો. પેમેન્ટ રિસિપ્ટ ડાઉનલોડ કર્યા બાદ અહીંયા આપણને જે ડેશબોર્ડ દેખાય છે તેના પર ક્લિક કરતા આપણે આપણા સ્ટુડન્ટ આઈડીના લોગિન આઈડીના જે પોતાનું ડેશબોર્ડ છે તે પર આવી જઈએ છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો પેમેન્ટ ડન થતા અહીંયા પેમેન્ટ ગ્રીન થયેલું જોવા મળે છે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું કે પ્રોફાઇલ વિશે. તો પ્રોફાઇલ પર ક્લિક કરીશું. તો અહીંયા આપણને પ્રોફાઇલનું પેજ ઓપન થયેલું જોવા મળે છે. તો તેની અંદર અગાઉ ભરેલ જે માહિતી જે છે નામ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તે તમામ માહિતી ઓલરેડી જે અગાઉ ફિલ કરી છે તે ઓટોફિલ આવી જાય છે. અહીંયા આપણે પિતાનું નામ, માતાનું નામ અને તેમનો માતા પિતાનો મોબાઈલ નંબર જે ઓલ્ટરનેટિવ મોબાઈલ નંબર હોય આગળ આપ્યો છે તે સિવાયનો તો એ અહીંયા આપણે પહેલા ફિલ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કેટેગરી ઓટો સિલેક્ટ કરેલી છે તે આવી જ જાય છે. ત્યારબાદ કેટેગરી એટલે કે એસસી કેટેગરી માટેનું જે જાતિનું પ્રમાણપત્ર છે તો અહીંયા તેથી તેની તારીખ અહીંયા આપણે ફિલ કરવાની છે. ત્યારબાદ અહીંયા જેન્ડરની જે માહિતી છે તે પણ આવી જાય છે. લઘુમતી જો લાગુ પડતું હોય સરકાર માન્ય જે લઘુમતી કેટેગરી અંતર્ગત આવતા હોય તો યસ કરવાનું છે, બાકી નો રાખવાનું છે. જે તે ધર્મ લાગુ પડતો ધર્મ અહીંયા સિલેક્ટ કરવાનો છે. રાષ્ટ્રીયતા ઇન્ડિયન કે અધર હોય તે સિલેક્ટ કરવાની છે. આધાર કાર્ડ નંબર જો અવેલેબલ હોય તો તે લખવાનું છે, તે મુજબ તેનું નામ લખવાનું છે અને અપાર આઈડી નંબર પણ અહીંયા જો હોય તો લખવાનો છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો મિત્રો વિદ્યાર્થીનો ફોટો અને તેની સાઇન અપલોડ કરવાની છે. તો તે માટે અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરવાનું છે અને તેની મદદથી પછી જે પણ જગ્યાએ આપે ફોટો મૂકેલો છે તો તે ફોટો અહીંયા
તે સિલેક્ટ કરીને ફોટો અપલોડ કરવાનો છે. ત્યારબાદ એ અપલોડ પર ક્લિક કરતા જે તે ફોટો અહીંયા સીધો જ અપલોડ થયેલો જોવા મળે છે. સેમ ટુ સેમ તે રીતે સાઇન પણ અપલોડ કરવાની છે. ત્યારબાદ નીચે આવીશું તો મિત્રો અહીંયા આપણને એડ્રેસ જે છે ભરવાનું છે. તેમાં કોમ્યુનિકેશન એડ્રેસ પત્રવ્યવહાર માટેની છે અને પરમેનન્ટ એડ્રેસ ડિટેલ્સ ભરવાની છે. તો એડ્રેસ ફિલ કરીએ આપણે. કોમ્યુનિકેશન એડ્રેસની ડિટેલ ભર્યા બાદ અહીંયા પરમેનન્ટ એડ્રેસમાં ડિટેલ જો સેમ જ હોય તો અહીંયા આપણે ક્લિક કરતા તમામ વિગત જે છે એ કોમ્યુનિકેશન એડ્રેસ અને પરમેનન્ટ એડ્રેસ માટેની કોમન થઈ જશે. ત્યારબાદ અહીંયા આપણે જોઈએ છે કે ધોરણ 10 પાસ કર્યાનું ની વિગત ભરવાની છે. તો તેમાં સૌપ્રથમ અહીંયા પાસ કર્યાનો માસ લખવાનો છે, મહિનો, તે પાસ કર્યાનું જે વર્ષ છે તે લખવાનું છે. ત્યારબાદ બેઠક ક્રમાંક છે, બેઠક ક્રમાંક અને ટકા ભરવાના છે અને ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. સેવ અને નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. અહીંયા આપણે ઓકે પર ક્લિક કરી દઈશું. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે પ્રોફાઇલની વિગત જે છે સેવ કરવાથી અહીંયા આપણને ગ્રીન થયેલું જોવા મળે છે. ત્યારબાદ આપણે એકેડેમિક ડિટેલ જે છે તે ફિલ કરીશું. એકેડેમિક ડિટેલ્સમાં પર ક્લિક કરતા આ મુજબનું પેજ જોવા મળે છે. તો તેની અંદર અહીંયા આપણે HSC કે ડિપ્લોમા BPP ઇક્વિવેલન્ટ પ્રોગ્રામ અંતર્ગત જો આપણે HSC હોય તો તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા બોર્ડ આપણે સિલેક્ટ કરવાનું છે. તો ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી બોર્ડ હોય તો તેના પર ક્લિક કરીશું અને તે સિવાય અન્ય હોય તો તે પણ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા પાસ કર્યાનું જે વર્ષ છે તે આપણે સિલેક્ટ કરવાનું છે. તો લાગુ પડતું વર્ષ આપણે સિલેક્ટ કરીશું માર્ચ. ત્યારબાદ ધોરણ 12 નો જે સીટ નંબર અહીંયા આપણે એન્ટર કરીશું અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો ફેચ બોર્ડ ડેટા, બોર્ડનો ડેટા મેળવવા માટે અહીંયા આપણે ક્લિક કરીશું. તો HSC નો જે ડેટા છે તમામ ડેટા અહીંયા ઓટો ફેચ થઈ જાય છે. અહીંયાથી આપણે ખાલી પ્રવાહ સિલેક્ટ કરીશું. તો જનરલ આર્ટ્સ છે, કોમર્સ છે, કયું ગ્રુપ છે તે આપણે સિલેક્ટ કરવાનું છે. ટ્રાયલ જે સિલેક્ટ કરવાના છે કે કેટલા ટ્રાયમાં ધોરણ 12 ની પરીક્ષા જે છે પાસ કરેલી છે. તો જો સિંગલ ટ્રાય હોય તો 1 સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો કે નીચે શાળા ડિપ્લોમા કોલેજનું જે નામ અહીંયા આપણે મેન્યુઅલી ફિલ કરવાનું છે. મિત્રો અહીંયા એ જ મિત્રોના ડેટા ધોરણ 12 ના માર્કશીટ મુજબ ફેચ થવાના છે કે જેમને પરીક્ષા 2020-21 થી લઈને 2026-27 સુધીમાં પાસ કરેલી હોય. તે સિવાયના જે મિત્રો હોય તેમની અનફ્રીઝ પર ક્લિક કરી અને તમામ જે ડેટા જે છે મેન્યુઅલ ફિલ કરવાના છે. આ ઉપરાંત જેને એક કરતા વધુ ટ્રાયથી ધોરણ 12 ની પરીક્ષા પાસ કરી હોય તો તે પણ આ ડેટા મેન્યુઅલ ફિલ કરવાના છે. ત્યારબાદ અહીંયા સ્કૂલનું નામ, તેનો જિલ્લો, રાજ્ય અને પરીક્ષાનું માધ્યમ સિલેક્ટ કરવાનું છે અને ડેટા ફેચ થતા અહીંયા તમને સંપૂર્ણ માર્કશીટના ડેટા જોવા મળી શકે છે. ત્યારબાદ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરીને આપણે આગળ વધીશું. અહીંયા ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ અહીંયા મિત્રો કોટા ડિટેલ્સ જોવા મળે છે, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ આ વિવિધ પ્રકારના સરકારી નિયમ મુજબના કોટાનો લાભ લેવા માંગતા હોય અને તેમના જોડે એ મુજબનું સર્ટિફિકેટ હોય તો તેને ક્લિક કરી અને પછી અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે અને જો લાગુ ન પડતું હોય તો આના પર કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાની જરૂર નથી અને સેવ અને નેક્સ્ટ કરીને આપણે આગળ વધીશું. તો ફરીથી અહીંયા આપણને સક્સેસફુલી થયેલું જોવા મળે છે. ઓકે પર ક્લિક કરીશું. ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એકેડેમિકની વિગત ફિલ થતા અહીંયા ગ્રીન થઈ જાય છે. ત્યારબાદ આપણે પ્રેફરન્સ પર ક્લિક કરી અને પ્રેફરન્સ નક્કી કરીશું. રેફરન્સ પર ક્લિક કરતા આ મુજબનું પ્રેફરન્સ ઇન્ટરફેસ આપણને જોવા મળે છે. તો તેની અંદર આ ફિલ્ટર્સ આપેલા છે વિવિધ પ્રકારના, જેમાં અભ્યાસક્રમનું નામ, યુનિવર્સિટીનું નામ, જિલ્લાનું નામ, કોલેજ સંસ્થાનો પ્રકાર. તો અહીંયાથી આપણને જે અભ્યાસક્રમમાં એડમિશન લેવાનું છે તો તે અભ્યાસક્રમ જે છે તે આમાંથી પસંદ કરવાનું છે. અહીંયા આપણે બેચલર ઓફ આર્ટ્સ પસંદ કરીએ છીએ. ત્યારબાદ અહીંયા વિવિધ જે યુનિવર્સિટી જે જીકાસ અંતર્ગત જોડાયેલી છે તો તે યુનિવર્સિટીમાંથી લાગુ પડતી યુનિવર્સિટી જે છે, એટલે કે આપણને જે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો છે તે આપણે સિલેક્ટ કરીશું. અહીંયા આપણે ગુજરાત યુનિવર્સિટી સિલેક્ટ કરીએ છીએ. ત્યારબાદ જિલ્લાનું નામ, તો
યુનિવર્સિટી સંલગ્ન જે કોલેજીસ છે અથવા તે કયા કયા જિલ્લામાં આવી છે તે પૈકી અહીંયા હું અમદાવાદ જિલ્લો પસંદ કરું છું. અને ત્યારબાદ કોલેજના પ્રકારની અંદર તમે જુઓ છો તો ગવર્મેન્ટ છે, ગ્રાન્ટી નેટ છે, ગ્રાન્ટી નેટ હાયર પેમેન્ટ છે, સેલ્ફ ફાઇનાન્સ અને ડિસ્ટન્સ મોડ આપેલી છે અને લાસ્ટમાં છે ઓટોનોમસ. તો આ પૈકી હું પસંદ કરું છું ગવર્મેન્ટ કોલેજ. તો આ રીતે તમે પોતાની પસંદગી મુજબ પ્રેફરન્સ જે છે એ અહીંયા સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા સર્ચ પર ક્લિક કરીશું. સર્ચ પર ક્લિક કરતાની સાથે મિત્રો અહીંયા આપણને ગવર્મેન્ટની કુલ 38 કોલેજો જે છે કે જે બેચલર ઓફ આર્ટ્સનો કોર્સ ઓફર કરે છે, જે વિવિધ ડિફરન્ટ ટાઈપના મેજર સબ્જેક્ટ સાથે આપણને કોર્સ ઓફર કરે છે. હવે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે એડ માટેની કોલમ છે, ત્યારબાદ યુનિવર્સિટીના નામનું કોલમ છે. તો અહીંયા તમે ક્લિક કરતા જે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમે સીધા જ જઈ અને જે તે કોલેજ વિશેની વધુ માહિતી મેળવી શકો છો. ત્યારબાદ ત્રીજા કોલમની અંદર ક્લિક હિયર ફોર કેવાયસી અંતર્ગત આના પર ક્લિક કરતા તમે જીકાસની વેબસાઇટ ઉપર આ કોલેજ દ્વારા આપવામાં આવેલી જે માહિતી છે તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ કોલેજનું નામ છે, કોર્સ નામ છે, પ્રોગ્રામના નામ સાથે સબ્જેક્ટ આપેલા છે અને આ રીતનાની તમામ વિગત આપેલી છે. હવે આમાંથી પ્રેફરન્સ માટે આપણે જે કોલેજને સિલેક્ટ કરવી છે, તો માની ફર્સ્ટ કોલેજ આપણે સિલેક્ટ કરવી છે તો અહીંયા એડ પર ક્લિક કરીશું. ત્યારબાદ મારે આ ફર્સ્ટ નહીં પણ લાસ્ટ અહીંયા 4th નંબરમાં જે કોલેજ દર્શાવેલી છે તો તે સિલેક્ટ કરવી છે, તો તેના પર ક્લિક કરીશ તો તે કોલેજ એડ થઈ જશે. તો આ રીતે આપણે 38માંથી 2 કોલેજ સિલેક્ટ કરી તો અહીંયા તમે જોઈ શકો છો 36 કોલેજ જોવા મળે છે. હવે આપણે જે કોલેજ સિલેક્ટ કરી છે તે અહીંયા આપણને નીચે પ્રેફરન્સમાં ક્રમ મુજબ જોવા મળે છે, જે તમે જોઈ શકો છો. હજુ પણ આપણે એકાદ કોલેજ એડ કરીએ છીએ તો તમે જુઓ અહીંયા 3 કોલેજ પસંદ થયેલી જોવા મળે છે. હવે આ પ્રેફરન્સ ક્રમ જે આપેલો છે તેની અંદર પણ અહીંયા સિલેક્ટ કર્યા પછી પણ જો આપણે ચેન્જ કરવું છે કે ફોર એક્ઝામ્પલ મારે અહીંયા ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ મણિનગર અમદાવાદ જે લાસ્ટમાં જે દેખાય છે કે જે આપણને ઇન્ડિયન કલ્ચરનો સબ્જેક્ટ જે છે ઓફર કરે છે, તો તેની મારે પ્રથમ પ્રેફરન્સ આપવો છે. તો અહીંયા જે આ ડોટ્સ તમને જોવા મળે છે 6 ડોટ્સ, તો તેના પર ક્લિક કરી અને ડ્રેગ કરી અને તેને ઉપર લઈ જઈશ અને તેને છોડી દઈશ તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયન કલ્ચર જે કોલેજ હતી સબ્જેક્ટની તે અહીંયા ફર્સ્ટ પ્રેફરન્સમાં આવી જાય છે. તો આ રીતે તમે પ્રેફરન્સને ચેન્જ પણ કરી શકો છો. ત્યારબાદ આ પ્રેફરન્સ નક્કી થઈ ગયા પછી અહીંયા સેવ કરી અને આપણે આગળ વધીશું. અહીંયા ઓકે પર ક્લિક કરી દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે પ્રેફરન્સ સેવ થઈ ગયા બાદ અહીંયા પ્રેફરન્સનું જે આઇકોન છે એ ગ્રીન થયેલું જોવા મળે છે. ત્યારબાદ એટેચમેન્ટ એટલે કે કયા ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે તો તેના પર ક્લિક કરીશું તો આ મુજબનું એક ઇન્ટરફેસ ઓપન થશે. તો તેની અંદર અહીંયા આપણે એસએસસી માર્કશીટ, એચએસસી માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને કાસ્ટ સર્ટિફિકેટ જે છે તે અપલોડ કરવાના છે. તો અહીંયા ચૂઝ ફાઇલ પર ક્લિક કરી અને આ રીતે તમામ ડોક્યુમેન્ટ જે માગ્યા મુજબના અપલોડ કરવાના છે. જે મિત્રોએ એસસીબીસી ઓબીસી હશે તેમને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ પણ અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આપણે સેવ કરીને આગળ વધીશું. ઓકે પર ક્લિક કરીશું. તો અહીંયા એટેચમેન્ટ પણ અહીંયા ગ્રીન થયેલું જોવા મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે એપ્લિકેશનને ફાઇનલ સબમિટ કરવાની બાકી છે, તો તેના પર ક્લિક કરીશું. તો આ મુજબની આપણી જે એપ્લિકેશન જે સંપૂર્ણ વિગત આપણી ભરેલી અહીંયા જોવા મળે છે, જેમાં પ્રથમ તમે જોઈ શકો છો વ્યક્તિગત માહિતી જોવા મળે છે. ત્યારબાદ આપણે એડ્રેસને લગતી માહિતી છે, ધોરણ 10ની જે વિગતે માહિતી ભરી છે તે જોવા મળે છે, એચએસસીની જે માહિતી ભરેલી એકેડેમિકની માહિતી છે. ત્યારબાદ પ્રેફરન્સ જે આપણે આપેલું છે જે કોલેજ યુનિવર્સિટીનું તે જોવા મળે છે. આપણે જે એટેચમેન્ટ ફાઇલ અપલોડ કરી છે તે જોવા મળે છે. તો આ તમામ વિગત જે છે યોગ્ય રીતે ભરાયા બાદ અહીંયા આપણે લાસ્ટમાં આ ચેકબોક્સ પર ક્લિક કરીશું અને તમામ જે બાબતો છે તેનો સ્વીકાર કરી અને ફાઇનલ સબમિશન પર ક્લિક કરીશું. તો આ મુજબનો એક મેસેજ જોવા મળશે કે નો કરેક્શન વિલ બી ડન આફ્ટર સબમિટ ધ એપ્લિકેશન. આર યુ શ્યોર ટુ સબમિટ ધ એપ્લિકેશન? તો કોઈ હજુ પણ કોઈ સુધારાનો અવકાશ હોય તો તમે બેક ટુ ડેશબોર્ડ પર જઈ અને ફરીથી ત્યાં સુધારો કરી શકો છો, અને જો ના હોય તો અહીંયા આપણે ઓકે પર ક્લિક કરી અને ફાઇનલ સબમિશન કરીશું. તો એપ્લિકેશન ફાઇનલ સબમિશન ડન સક્સેસફુલી અહીંયા લખાઈને આવી જાય છે.
ઓકે પર ક્લિક કરતા જ અહીંયા આપણે તમે જોઈ શકો છો કે ફાઇનલ સબમિશન અહીંયા આપણું થયેલું જોવા મળે છે. અને અહીંયા તમે જોઈ શકો છો એપ્લિકન્ટ સ્ટેટસ સબમિટેડ જોવા મળે છે. અહીંયા ડાઉનલોડ એરો તમે જોઈ શકો છો, તો તેના પર ક્લિક કરી અને આપણે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે. એ જ રીતે અહીંયા ફીની રિસિપ્ટ પણ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ અહીંયા બે જે આઇકોન જે છે રેડ જોવા મળે છે મિત્રો, ઓફરનો અને કન્ફર્મેશનનો. તો ઓફરનો જે તો જ્યારે જીકાસ પ્રવેશ પ્રોગ્રામ માટેની જે પ્રવેશ પ્રક્રિયા 2026-27ના જે શિડ્યુલમાં ટેકનિકલ પ્રોસેસ અને પ્રવેશ ઓફરની જે તારીખો છે તે દરમિયાન અહીંયા પ્રેફરન્સ મુજબ જે છે તમને ઓફર જે છે આપવામાં આવે છે. તો તે દરમિયાન તમે તમારા આઈડી પાસવર્ડની મદદથી લોગિન કરી અને ઓફર જે છે ગ્રીન થયેલું જોવા મળશે, તેના પર ક્લિક કરી અને પોતાનો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે. અને પોતાના તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સાથે ઓફર લેટર અને એપ્લિકેશન, ફીસ રિસીવ આ તમામ વિગતો લઈ અને જે તે પસંદ કરેલી કોલેજ કે યુનિવર્સિટીમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી અને તમારો પ્રવેશ જે છે ત્યાં કન્ફર્મ કરાવશો. એટલે ઓટીપી થી કન્ફર્મ કર્યા બાદ આ બંને લાસ્ટમાં કન્ફર્મેશન પણ ગ્રીન થયેલું જોવા મળશે. અને આ રીતે તમે પોતાની પસંદગીની કોલેજ યુનિવર્સિટીને અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવી શકશો. તો આ તમામ જે વિગતો જે છે તમે એકવાર ફરીથી વિડીયો જોઈ લેશો અને તમામ વિગતોમાં સાચી રીતે ભરાઈ હશે તો તમે આ જોઈ શકો છો કે 100% ફિલ ધ ફોર્મ તમે જોઈ શકો છો. અને આ વિડીયો જે છે તે તમે જોઈ અને જાતે પણ ફોર્મ ભરી શકો છો. તો આ વિડીયોમાં મિત્રો આપણે ક્વિક રજીસ્ટ્રેશનથી લઈ અને કન્ફર્મેશન સુધીના જે તમામ 9 સ્ટેપ જે છે તેની ખૂબ જ ડિટેલમાં અને સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ સમજ આપેલી છે, જે તમને જીકાસ ફોર્મ ભરવા માટે અને જીકાસની સમગ્ર પ્રક્રિયા માટે ખૂબ જ ઉપયોગી થવાના છે. જીકાસ અંતર્ગત આવી અન્ય જે પણ અપડેટ આવશે એ તુરંત તમને મળી રહે તે માટે ચેનલને લાઇક કરશો, સબસ્ક્રાઇબ કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. આગળ આવ્યા જ અગત્યના વિડીયો સાથે આપણે ફરીથી મળીશું મિત્રો. આભાર.